ઓમ નમઃ શિવાય મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે આ પવિત્ર શ્રાવણ માસમાં ભૂલથી પણ કઈ એવી 7 વસ્તુઓ છે જે શિવલિંગ પર ન ચડાવવી જોઈએ। આ 7 વસ્તુઓ જો શિવલિંગ પર ચડાવવામાં આવે તો ભોલેનાથ નારાજ થઈ જાય છે। તો આવો જાણીએ। દેવોના દેવ મહાદેવ તેમના ભક્તોની પ્રાર્થના ખૂબ જ ઝડપથી સાંભળે છે। ભગવાન શિવની જ્યારે મનથી પૂજા કરવામાં આવે ત્યારે તુરંત પ્રસન્ન થાય છે, તેથી તેમને સૌથી પ્રિય દેવતા માનવામાં આવે છે। ભગવાન શિવની પૂજા દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। જો ધ્યાન રાખવામાં ન આવે તો પૂજાનું ફળ મળતું નથી અને ભગવાન પણ ક્રોધિત થાય છે। શિવલિંગનો અભિષેક કરવાની પરંપરા ઘણી જૂની છે। શિવલિંગની પૂજા દરમિયાન કઈ વસ્તુઓ ચડાવવાની મનાઈ છે તે જાણવું ખૂબ જ જરૂરી છે। શિવ પુરાણ અનુસાર જો ભૂલથી પણ આ વસ્તુઓ શિવલિંગ પર ચડાવવામાં આવે તો ભગવાન શંકર પ્રસન્ન થવાને બદલે પોતાના ભક્ત પર નારાજ થઈ જાય છે અને તમે પુણ્ય પ્રાપ્ત કરવાને બદલે પાપમાં ભાગીદાર બની જાઓ છો। પહેલી વસ્તુ છે તુલસીનો છોડ। ભગવાન નારાયણની પૂજા તુલસી વિના ક્યારેય પૂર્ણ થતી નથી, પરંતુ ભૂલથી પણ શિવલિંગ પર તુલસી ન ચડાવવી જોઈએ। આવું કરવા પાછળની માન્યતા એવી છે કે તુલસીના પતિ જલંધર રાક્ષસનો વધ ભગવાન શિવે કર્યો હતો અને તુલસી પણ લક્ષ્મીનું સ્વરૂપ છે, તેથી શિવલિંગ પર તુલસીનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ। બીજી વસ્તુ છે કેતકી ફૂલ। કેતકી ફૂલે બ્રહ્માના કહેવા પર ભગવાન શંકર સામે ખોટું બોલ્યા હતા, જેના કારણે ભગવાન શંકર ખૂબ જ નારાજ થયા હતા। તે પછી ભગવાન શંકરે કેતકીને શ્રાપ આપ્યો કે તેનો ઉપયોગ ક્યારેય ભગવાન શિવની પૂજામાં નહીં થાય। ત્રીજું છે નાળિયેર પાણી। ભગવાન શિવને શ્રીફળ ચડાવવામાં આવે છે, પરંતુ નાળિયેર પાણીથી શિવલિંગનો અભિષેક કરવાથી ભગવાન શિવ ગુસ્સે થાય છે અને ધનની હાનિ થાય છે। ચોથું છે શંખથી અભિષેક। અન્ય દેવી દેવતાઓને શંખથી અભિષેક કરી શકાય છે, પરંતુ શિવલિંગ પર ક્યારેય શંખનો અભિષેક ન કરવો જોઈએ। એવું કહેવાય છે કે પ્રાચીન સમયમાં ભગવાન શંકરે શંખચૂડ નામના રાક્ષસનો વધ કર્યો હતો અને તે જ રાક્ષસમાંથી શંખનો જન્મ થયો હતો। ત્યારબાદ શિવલિંગને શંખ ચડાવવામાં આવતો નથી। પાંચમી વસ્તુ છે તૂટેલા ચોખા। ભગવાન શિવને ચોખા ખૂબ જ પ્રિય છે, પરંતુ તૂટેલા ચોખા ક્યારેય પણ શિવલિંગને ન ચડાવવા જોઈએ। આમ કરવાથી ભગવાન શંકર ક્રોધિત થાય છે। શિવલિંગની પૂજા કરતી વખતે હંમેશા આખા ચોખા ચડાવવા જોઈએ। છઠ્ઠી વસ્તુ છે કાળા તલ। શિવલિંગનો અભિષેક કરતી વખતે અથવા દૂધનો અભિષેક કરતી વખતે ક્યારેય તલનો ઉપયોગ ન કરો। એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુના મિલનથી કાળા તલનો જન્મ થયો છે, તેથી તેને ભૂલથી પણ શિવલિંગ પર ન ચડાવવા જોઈએ। સાતમી વસ્તુ છે સિંદૂર અને હળદર। શિવલિંગ પર હળદર અને સિંદૂરનો ઉપયોગ કરવો પ્રતિબંધિત છે, કારણ કે આ બંને સુંદરતા દર્શાવે છે અને ભગવાન શંકર હંમેશા તેમના શરીર પર ભસ્મ લગાવે છે અને તેમને સુંદરતા બિલકુલ પસંદ નથી। ભગવાન શંકર શ્રૃંગારની વસ્તુ સ્વીકારતા નથી, તેથી શિવલિંગ પર સિંદૂર અને હળદર ન ચડાવવી જોઈએ, પરંતુ માતા પાર્વતીની પૂજામાં હળદરનો ઉપયોગ કરી શકાય છે।
તો મિત્રો, આજના આ વિડીયોમાં આજે આપણે વાત કરી કે શિવલિંગ પર કઈ વસ્તુઓ ભૂલથી પણ ન ચડાવવી જોઈએ. તો હું આશા કરું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દરેક વિડીયોના નોટિફિકેશન તમારા સુધી સૌપ્રથમ પહોંચી શકે. મિત્રો, જો તમે સાચા શિવ ભક્ત હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ. બોલો હર હર મહાદેવ. સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.